વેલકમ ટુ બ્લોગ અમારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે અને આજ બ્લોગ બનાવું છું શોખ વાગ્યું બ્લોગ બનાવતો હોય છું લગભગ 100%. એટલે દોસ્તો મારી બેન અત્યારે ઠામડા ધોવે છે, તમે જોઈ શકો છો. ઠામડા ધોવે છે, બકરી મારી ઘેટી બાંધી છે, એને હમણાં છોડવાની છે અને એવું બધું છે. તમે સપોર્ટ કરો તો હવે વિડીયો બનાવવું વધુ, નકર તો બનાવવા તો પડશે તે એમાં માટે જ નહીં લાગે. તમે સપોર્ટ કરો તો થાય. અહીંયા કબૂતર બેઠા છે, કબૂતર તોડું વધે છે. એક રામે તોડું બેઠું કબૂતર બેઠા છે દોસ્તો. અને લાઈક કરજો, ફૂલ સપોર્ટ કરવાનું ન ભૂલશો યાર. લાઈક કરજો એટલે લાઈક કરજો. અને એવું બધું છે. પછી કાલ ભાદરીનો મેળો ભરાય છે અને મેળામાં જવાના છે. અંધાય એટલે મેળામાં જવાના છે. ના બોલો પણ તમે જોઈ ગયો, હું તમને દેખાડી દઈશ. રાધા રાધા બોલ તો ખરી. આય તો હાલ તો ખરી. આય મૂકી દો ઘરમાં હંસારી કાઢવાની છે અને હોલે ગોદડા મૂકી દો. આય તો ખરી પણ ગોદડા ધોવા દીધી ને, ગોદડા મૂકવાનો છે. ગોદડા ધોવા કહી દે. ગોદડા ને એવું બધું મૂકી દેવી. હવે લીગડા હોડ્યા આમ જા બકરી રીન. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો બધાને જય મેલડીમાં, બધાને રામ રામ ને સીતારામ. તો આજ તો હું દેવલો એમ આમ હોદો છે ને નાકણે ગોદડા ધોવા ગયા હતા. 5 ગોદડા ધોયા, 4-5 જોડી લુગડા ધોયા. પછી લુગડા ધોઈને પછી પાછા આવીને પછી રાંધીને ખાધું અને પછી હું એ ઠામડા ધોઉં છું. ઠામડા ધોયા ને હવે ઘરમાં હંજવારી કાઢવાની છે અને આ ગોદડા પાછા મૂકી દેવાના છે. અને આ બધા મેં શિયાળામાં અને ઉનાળામાં સીવા હતા ને તે ધૂળમાં સીવીને એટલે મેલા થઈ જાય, એટલે પછી એને ધોવા તો પડે. તે પાણી વિના ક્યાં ધોવા જવા. પછી આ સોમાહાનો હોદો ભરાયણો ને તે હું દેવલો ધોવા ગયા હતા. બધાને બાય બાય, રામ રામ. હવે દેવલો બોલે અને હું જાઉં છું. હવે એવું બધું છે દોસ્તો. એટલે એવું બધું છે. ગોદડા ધોવા જતા હું નાયો, પછી મારી બોન નાય, પછી મારી દાદી નાય. એવું બધું છે. મારો બાપો તો નાયો નતો, એ તો ઘેરે નાઈ જાય. એટલે 3 જણા ના નાય, ખાલી 3 જણા જ ના નાયા. એવું બધું છે. તમે સપોર્ટ કરજો તો અમે આગળ વેચીએ ને કરીને એ બધી તમે સપોર્ટ કરી જ નાખો. કરી નાખો દોસ્તો. સપોર્ટ કરો, લાઈક કરવાનું તો ભૂલશો નહીં. ફોલો, શેર, બટન ધબક દેખાનું દબાવી દો. ધબક દબાવી દો એટલે તમે દબાવી દો એટલે અમારું નાવાઈ ગયા હતા, લુગડા ધોવાઈ ગયા હતા. 3 વાગે સુધી ગોદડા ધોઈ ગયા. 3 વાગ્યા સુધી ગોદડા ધોયા. એટલા બધા ગોદડા હતા. એટલા બધા ગોદડા ધોયા અને એવું બધું છે દોસ્તો. અને લાઈક કરી દેજો, ફોલો કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો. અને એટલે આ અમારી મકાઈ એ ઊભી થઈ ગઈ છે દોસ્તો. ઊભી થઈ ગઈ છે દોસ્તો. એટલે મકાઈ ઊભી થઈ ગઈ છે. તો હાલમાં તમે સપોર્ટ કરો. આ પીપર અત્યારે લીલી ઉનાળે હાવ કરે જોઈ શકો. એટલે તમે દોસ્તો
લાઈક બાઈક કરી દીજો, ફોલો કરી દીજો. ક્યારેક એક બ્લોગ હું એક યુટ્યુબનો બ્લોગ હું એક બનાવીશ, કોમેડીનો બનાવીશ. એમાં કોમેડી ધાડે છે, એમાં 25 લાઈક કરી દેવી પડે તમારે. એવું બધું છે દોસ્તો. એટલે કોમેડી તો પેલો બનાવવાનો છે, થોડોક દી બાકી છે. અને પેલા આપણે તો ગોદડા હરકા કરે. પેલા દેખાડીને કેમેરા આડો હરખો હાથ આવી ગયો. એ ગોદડો નવો કણ કેમ વહી ગઈ રાધાથી. હાલો મિત્રો, એ કામ કરે છે મિત્રો. અને લાઈક કરી દેજો. અને અત્યારે સभी દોસ્તો અત્યારે અમે ઘરે છે. જરાક મોટો બ્લોગ બનાવીશ, યુટ્યુબર મારે બનાવું છે મોટું. અને ફોન કરવું છે બહુ સારા માળાનું. તમે લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. રાધા તમારી શું કરે છે હે તું? તું શું કરે? ગોદડા ભેગા કરી લઉં. હું ભેગા કરે છો? હા. એવું બધું છે એટલે ગોદડા ભેગા કરે છે, તમે જોઈ શકો છો. હું આવી જઈને બ્લોક કરી નાખું બેન. હા, ઓલા આપણે અમારી નિશાળ છે, તમે જોઈ શકો છો. અમારી દાદી છે અને ઓલા આપણા નિશાળ છે દોસ્તો, તમે જોઈ શકો છો. હું તમને બતાવીશ, તમને ઝૂમ કરીશ. થોડુંક ઝૂમ કરો. હવે અને આ રખા ધજા ફરે એ 4 ભાઈઓમાં રખા દાદા. અને એ બધું છે એટલે 4 ભાઈઓમાં રખા દાદા છે દોસ્તો. અમારું ઘર છે, પછી એક કુકડાનું ઘર છે. આજે પીધેલું કુકડાનું છે. અહીં સુધીનો બ્લોગ. જય ભારત, જય હિન્દ, બાય બાય.